નમસ્કાર ખેડૂત મિત્રો. તો ખેડૂત મિત્રો માટે એક ખુશખબર આવી ગઈ છે મોટી, જેમાં પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે આવશે જાણી લો લેટેસ્ટ અપડેટ. જેમાં પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની રાહ જોઈ રહેલ દેશભરના આશરે 9.5 કરોડ ખેડૂત પરિવારો માટે એક મહત્વપૂર્ણ વહીવટી અપડેટ આવી છે. જેમાં મિત્રો પીએમ કિસાનનો આગામી હપ્તો જૂન અથવા જુલાઈમાં ચૂકવાશે તેવી અપેક્ષા હતી. જેમાં ₹2000નો હપ્તો મેળવવા ફરજિયાત ચકાસણી પૂર્ણ કરવી જરૂરી છે. ઈ કેવાયસી, જમીન રેકોર્ડ, બેંક આધાર લિંક કરવું અનિવાર્ય કાર્ય છે. પાત્રતા સ્થિતિ તપાસવા પીએમ કિસાન પોર્ટલ પર ઓનલાઈન ચકાસણી કરવાની હોય છે. તો મિત્રો પીએમ કિસાન યોજનાની અપડેટ વિશે વાત કરીએ તો પ્રધાનમંત્રી કિસાન સન્માન નિધિ યોજના હેઠળ આગામી હપ્તાની રાહ જોઈ રહેલા દેશભરના આશરે 9.5 કરોડ ખેડૂત પરિવાર માટે એક મહત્વપૂર્ણ વહીવટ અપડેટ આવી છે. સરકાર ચાલુ નાણાકીય વર્ષનો પહેલો હપ્તો અને યોજનાનો 23મો હપ્તો જૂન અને જુલાઈ 2026ની વચ્ચે ચૂકી શકે તેવી અપેક્ષા હતી. જોકે કૃષિ મંત્રાલયના નિયમો અનુસાર જે લાભાર્થીઓએ તેમના ખાતાઓ સંબંધિત ફરજિયાત ટેકનિકલ વેરિફિકેશન પૂર્ણ નથી કર્યું તેમને આ ₹2000નો હપ્તો નહીં મળે. તો મિત્રો ખાસ કરીને વાત કરીએ તો 20 જૂને ખેડૂતોના ખાતામાં આવશે ₹2000નો પીએમ કિસાનના 23મા હપ્તાનું થયું એલાન. ખેડૂત વેબસાઇટમાં pmkisan.gov.in પર જઈ સ્ટેટસ ચેક કરી શકે છે. તો ટૂંકમાં વાત કરીએ તો 20 જૂને 23મા હપ્તાનું ₹2000 જમા થશે ખેડૂતોના ખાતામાં. તો મિત્રો પીએમ કિસાન યોજનાના 4 મહિનાના ચક્ર મુજબ વર્ષનો પહેલો હપ્તો એપ્રિલ અને જુલાઈ વચ્ચે ચૂકવવામાં આવે છે. અગાઉ સરકારે 13 માર્ચ 2026ના રોજ ગુવાહાટી, આસામથી ડીબીટી એટલે કે ડાયરેક્ટ બેનિફિટ ટ્રાન્સફર દ્વારા 22મો હપ્તો સીધો ટ્રાન્સફર કર્યો હતો. જોકે કેન્દ્ર સરકારે હજુ સુધી 23મા હપ્તાની ચોક્કસ તારીખ સત્તાવાર રીતે જાહેર કરેલ ન હતી, પરંતુ પાછલા વર્ષના પેટર્નના આધારે તો મિત્રો આ 3 ફરજિયાત કાર્યો પૂર્ણ કરવા આવશ્યક છે. જેમાં અધિકારીઓના મતે પારદર્શિતા જાળવવા માટે અને લાભો ફક્ત સાચા જમીન માલિક ખેડૂતો સુધી પહોંચે તે સુનિશ્ચિત કરવા માટે 3 મુખ્ય કાર્યો ફરજિયાત બનાવવામાં આવ્યા છે. આ કાર્યો પૂર્ણ કરવામાં નિષ્ફળતાના પરિણામે ચૂકવણી સ્થગિત કરવામાં આવશે, ભલે તેમના નામે લાભાર્થીઓની યાદીમાં હોય. તો સૌપ્રથમ મિત્રો ઈ કેવાયસી વિશે વાત કરીએ તો બધા લાભાર્થીઓ માટે ઈ કેવાયસી પૂર્ણ કરવું ફરજિયાત છે. ખેડૂતો પીએમ કિસાન પોર્ટલ પર ઓટીપી દ્વારા અથવા નજીકના કોમન સર્વિસ સેન્ટર પર બાયોમેટ્રિક વેરિફિકેશન દ્વારા આ મફતમાં પૂર્ણ કરી શકે છે. ત્યારબાદ જમીન રેકોર્ડ વિશે વાત કરીએ તો ખેડૂતોના હાલના જમીન રેકોર્ડ સરકારી પોર્ટલ પર અપડેટ કરવા આવશ્યક છે. જો કોઈ ખેડૂતની જમીન રેકોર્ડની સ્થિતિ ના દેખાઈ રહી હોય તો તેમણે તેને સુધારવા માટે તાત્કાલિક તેમના સ્થાનિક મહેસૂલ અધિકારીનો સંપર્ક કરવો જોઈએ. બેંક ખાતાઓને આધાર અને એનપીસીઆઈ સાથે લિંક કરો એટલે કે ડીબીટી એક્ટિવ કરવા માટે તો સહાય રકમ ફક્ત એવા બેંક ખાતામાં ટ્રાન્સફર કરવામાં આવશે જે આધાર સાથે લિંક હોય અને નેશનલ પેમેન્ટ કોર્પોરેશન ઓફ ઇન્ડિયા એટલે કે એનપીસીઆઈ સાથે મેપ કરવામાં આવે છે. ફક્ત એક સરળ બેંક આધાર લિંક હોવી પૂરતું નથી મિત્રો. તો મિત્રો 14 રાજ્યો માટે ખેડૂત ઓળખપત્ર ફરજિયાત એટલે કે એક નવી યોજના હેઠળ ઉત્તર પ્રદેશ, બિહાર, રાજસ્થાન, મહારાષ્ટ્ર, મધ્યપ્રદેશ અને ગુજરાત સહિત 14 રાજ્યોના ખેડૂતોએ પોર્ટલ પર તેમનો ખેડૂત ઓળખપત્ર એટલે કે ફાર્મર આઈડી નોંધણી કરાવવી ફરજિયાત છે. આ રાજ્યોના ખેડૂતોને હપ્તા રિલીઝમાં કોઈપણ તકનીકી સમસ્યાઓ ટાળવા માટે રાજ્યના કૃષિ પોર્ટલ અથવા જાહેર સેવા કેન્દ્ર દ્વારા તેમનો ઓળખપત્ર જનરેટ કરવાની સલાહ આપવામાં આવે છે. તમારા લાભાર્થીની સ્થિતિ તપાસો તો ખેડૂતો તેમના મોબાઈલ ફોન અથવા કમ્પ્યુટર દ્વારા 23મો હપ્તો મળશે કે નહીં તે સરળતાથી ચકાસી શકે છે. આ કરવા માટે સત્તાવાર વેબસાઇટ pmkisan.gov.in ની મુલાકાત લેવાની રહેશે. જેમાં નો યોર સ્ટેટસ વિકલ્પ પર ક્લિક કરો, તમારી નોંધણી નંબર અને કેપ્ચા કોડ દાખલ કરો, પછી તમારા મોબાઈલ પર પ્રાપ્ત થયેલ ઓટીપી દાખલ કરો. સ્ક્રીન ઈ કેવાયસી, જમીન સીડિંગ અને આધાર બેંક ખાતા સીડિંગની સ્થિતિ સાથે પાત્રતા વિગતો પારદર્શિત કરશે. જો ત્રણેય ચેકબોક્સ યસ કહે છે તો હપ્તો તમારા ખાતામાં સુરક્ષિત રીતે જમા થશે મિત્રો. ત્યારબાદ વાત કરીએ તો પીએમ કિસાન યોજનાનો 23મો હપ્તો ક્યારે અપેક્ષિત છે તો ચાલુ નાણાકીય વર્ષનો પહેલો અને યોજનાનો 23મો હપ્તો જૂન અને જુલાઈ 2026 વચ્ચે ચૂકવાય તેવી અપેક્ષા હતી, પરંતુ મિત્રો 20 જૂન 2026ના રોજ 23મો હપ્તો સરકાર ડીબીટી દ્વારા ખેડૂતોના બેંક ખાતામાં ટ્રાન્સફર કરશે. ત્યારબાદ વાત કરીએ તો કયા ખેડૂતોને પીએમ કિસાનનો 23મો હપ્તો નહીં મળે તો જે લાભાર્થીઓએ તેમના ખાતાઓ સંબંધિત ફરજિયાત ટેકનિકલ વેરિફિકેશન પૂર્ણ નથી કર્યો